નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર। વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર ધોરણ 11 સામાન્ય પ્રવાહ માટે વિષય રાજ્યશાસ્ત્ર એટલે કે પોલિટિક્સ સાયન્સ એની અંદર પ્રથમ પરીક્ષાનું પ્રશ્નપત્રનું બ્લુપ્રિન્ટનું માળખું આપણે આજે આ વિડીયોની અંદર સમજવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે અને વિડીયોને હજુ સુધી લાઇક ના કરી હોય લાઇક કરી, ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેવાની છે। તો મિત્રો, આ નવી 2024 મુજબની બ્લુપ્રિન્ટ છે શૈક્ષણિક વર્ષ 2024-25 માટેની ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવી છે। તો મિત્રો, આપણે પ્રશ્નપત્રના ટોટલ ગુણ રહેવાના છે 50 માર્ક્સ, સમય રહેવાનો છે 2 કલાકનો સમય રહેવાનો છે। હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું। તો હેતુલક્ષી પ્રશ્નો 15 પ્રશ્નો પૂછાશે, વિકલ્પ સાથે 15 પ્રશ્નો થશે, 15 ગુણ રહેશે। બીજો છે ટૂંક જવાબી પ્રશ્નો, એ મિત્રો વિકલ્પ વિના 5 ને વિકલ્પ સાથે થશે 8 પ્રશ્નો, એમાં 10 માર્ક્સ। ત્રીજો છે ટૂંકી જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 5 ને વિકલ્પ સાથે 8, એના પણ કુલ ગુણ 15। ચોથો છે વિસ્તૃત જવાબી પ્રશ્નો, વિકલ્પ વિના 2 ને વિકલ્પ સાથે 3, એના પણ કુલ ગુણ થશે 10 માર્ક્સ। તો ટોટલ મિત્રો તમને પરીક્ષાની અંદર પ્રશ્નપત્રમાં 34 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી તમારે 27 પ્રશ્નોના જવાબ લખવાના છે, ટોટલ ગુણ થશે 50 માર્ક્સ। નેક્સ્ટ હવે જોઈએ પ્રકરણ દીઠ ગુણભાર જોઈએ। તો મિત્રો, આમાં પ્રકરણ પૂછાવાના છે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું, 4 પ્રકરણ પૂછાવાના છે, એમાંથી 50 માર્ક્સનું પૂછાશે। તો પહેલું પ્રકરણ છે રાજ્યશાસ્ત્રના ખ્યાલ, એમાંથી 14 માર્ક્સનું પૂછાશે। બીજો છે લોકશાહીના પાયાના મૂલ્યો, એમાંથી 11 માર્ક્સનું। ત્રીજો રાષ્ટ્રવાદ અને બિનસાંપ્રદાયિકતા, એમાંથી 11 માર્ક્સનું। ચોથો હક અને નાગરિકતા, એમાંથી 14 માર્ક્સનું। અને મિત્રો, બીજા વિષયની પણ બ્લુપ્રિન્ટના વિડીયો અમારી ચેનલ ઉપર મુકાઈ ગયેલા છે, તે તમામ વિડીયોના લિંક આવડીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાં જઈને તમે બીજા પણ વિડીયો જોઈ શકો છો। અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે જે પ્રથમ પરીક્ષા છે એને તમામની પ્રથમ પરીક્ષાની તૈયારી અમારી ચેનલ ઉપર કરવામાં આવશે, જેથી તમને પરીક્ષાની અંદર સારો એવો ફાયદો થઈ શકશે। આ પછી રાજ્યશાસ્ત્રની અંદર વિભાગ વાઇઝ આઈએમપી પ્રશ્નપત્ર પણ આપવામાં આવશે, પ્રશ્નપત્રનું સોલ્યુશન પણ કરવામાં આવશે, જેથી કરીને તમને વધારે સમજણ આવે કે તમે પરીક્ષાની અંદર સારા માર્ક્સ લાવી શકો। જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય મિત્રો તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ શેર કરજો, જેથી કરીને તેમને પણ ફાયદો થઈ શકે। તો હવે આપણે જોઈએ વિભાગ એ। તો પ્રશ્ન નંબર 1 થી 10માં તમને વિકલ્પો પૂછાશે, વિભાગ એ રહેશે આપણો 10 માર્ક્સનો। વિભાગ બી જોઈએ, તેમાં મિત્રો 5 પ્રશ્નો પૂછાશે, એક વાક્યની અંદર જવાબ આપવાનો રહેશે, એ મિત્રો 5 પ્રશ્નો 5 માર્ક્સ। વિભાગ સી, તો મિત્રો એમાં પ્રશ્ન ક્રમાંક 16 થી 23 સુધીમાં પ્રશ્નમાં કોઈ પણ 5 પ્રશ્નોના જવાબ લખવાના રહેશે, એમાં મિત્રો એક પ્રશ્નનો 2 માર્ક્સ રહેશે, ટોટલ થશે 10 માર્ક્સ। વિભાગ ડી જોઈએ તો 24 થી 31, તો મિત્રો 24 થી 31માં કોઈ પણ 5 પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખવાના રહેશે અને એક પ્રશ્નનો થશે 3 માર્ક્સ, એટલે ટોટલ મિત્રો થશે 15 માર્ક્સનો આપણો વિભાગ ડી। વિભાગ ઈ જોઈએ, મોટા પ્રશ્નો 32 થી 34, 3 પ્રશ્નો પૂછવામાં આવશે, એમાંથી કોઈ પણ 2 પ્રશ્નોના જવાબ આપણે લખવાના રહેશે, તો મિત્રો એ 5 માર્ક્સના પ્રશ્નો હશે। મિત્રો વિભાગ ઈ આપણો થશે ટોટલ 10 માર્ક્સનો, એટલે કુલ ગુણ થશે 50 માર્ક્સ। તો વિદ્યાર્થી મિત્રો, આ હતો આપણું ધોરણ 11 વિષય રાજ્યશાસ્ત્ર વિષયની અંદરનું પ્રથમ પરીક્ષાનું બ્લુપ્રિન્ટનું સંપૂર્ણ માળખું। તો પ્રથમ પરીક્ષાના તમામ વિડીયો જોવા અને આગળની પણ ધોરણ 11ના બધા જ વિડીયો જોવા અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો, અને અંદર વિડીયોને હજુ સુધી લાઇક ના કર્યો હોય લાઇક કરી દેજો। અને આ પીડીએફ તમને અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોવા મળી જશે, જે વોટ્સઅપ ગ્રુપની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, તો વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાવાનું ભૂલતા નહીં। મળીશું મિત્રો આવતા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો। જય હિન્દ, જય ભારત।